મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ભાજપ માટે રાજકીય મુશ્કેલી વધી છે। 80 થી વધુ ગામોમાં ભાજપના ઉમેદવારને પ્રવેશબંધીના બેનરો લાગતા ખળભળાટ મચી ગયો છે। નવા દેવળિયા, માયાપુર અને ચરાડવા જેવા ગામોમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈ અને વિરોધ પ્રદર્શન કરાયું છે। ખાનગી કંપનીના વીજપોલમાંથી કરંટ આવવાની સમસ્યા અને વળતરની માંગ સાથે છેલ્લા 3 માસથી ચાલતા આંદોલનને ગ્રામજનોએ વધુ આક્રમક બનાવ્યું છે। ખેડૂતોની સુરક્ષાના મુદ્દે તંત્ર સામે મોરચો મંડાયો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અમારા ગામમાં વીજપોલ ને લાઇનને વિરોધને લઈને બેનર લગાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી એનું કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી ભાજપવાળા કોઈએ ગામમાં પ્રવેશ કરવો નહીં। અને જ્યારે ડીજે યાત્રા કરવામાં આવી હતી ત્યારે અમારું સંપૂર્ણ ગામ 11 કિલોમીટર પગ યાત્રા કરી અને જેતપરે સમર્થન આપવા ગયું હતું। મોરબી જિલ્લાના 80થી વધુ ગામોમાં ભાજપ પ્રવેશબંધીના બેનર લાગ્યા છે। અત્યારે આપણે પહોંચ્યા છીએ હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે। નવા દેવળિયા ગામે પણ આવનારી વિધાનસભાની 2027ની ચૂંટણીમાં ભાજપ પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે। આપણા સાથે નવા દેવળિયા ગામના ખેડૂતો છે, તેમના ખેતરમાંથી જ વીજપોલ પસાર થાય છે। શું કહેશો, તમારા ખેતરમાંથી વીજપોલ પસાર થાય કેવી તકલીફ? મારું નામ કિશોરભાઈ અઘારા, નવા દેવળિયા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। મારા ખુદના ખેતરમાં લાઈન આવે છે પાવર ગ્રીડની, બરાબર। એમાં તમે નીચે તાર રાખો, ટેસ્ટર અડાડો તો ટેસ્ટર થાય છે, અને થોડાક છાંટા આવે તો જમજમાટી આવે છે, આખો તારમાં અવાજ આવે છે। એ વિડીયો પણ મેં તમને આપેલો છે, તે રજૂ કરજો, બરાબર। અને જ્યાં સુધી અમારું આ આંદોલન ચાલે છે જેતપર છાવણીમાં, જો એનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને હજી ઉગ્ર આંદોલન બનશે, બરાબર। તમારા ગામમાંથી પદયાત્રા યોજી હતી, કેવી રીતે યોજી હતી, શા માટે યોજી હતી? એ આ થાંભલાનો ઓલા વીજપોલ, એમાં એવું 2026-25માં આવ્યું, એનું કંઈક વળતરનું આ તે 4 ગણું વળતર માગે ને ત્યાંથી ચાલુ જ રહેશે આંદોલન, ત્યાંથી બંધ થશે નહીં। પદયાત્રા યોજી હતી, કેવી રીતે યોજી હતી? એ તો આ થાંભલાનો ઓલે જે વળતરના ઓલે ન દે આપે એના જ ઓલે તમારે બીજું છે તમારા સપોર્ટ માટે। કેવી રીતે તમે સમર્થન આપી રહ્યા? સમર્થન જેતપર છાવણીમાં પૂરેપૂરું ગામનું 100% છે। 18 વણા ભેગી છે, કોઈ ઓલું છે નહીં, બરાબર। અને જેતપરમાં જ્યાં સુધી છાવણી ચાલુ છે ત્યાં સુધી નવા દેવળિયા ગામનો પૂરેપૂરો ટેકો રહેશે। કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા હતા, શું કહેશો? કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, કલેક્ટર કંઈ જવાબ નથી દેતા। અમારે આ જે નવો 2 ગણા ભાવનો પરિપત્ર બહાર પાડ્યો એ અમારે નથી, અમારે 4 ગણા ભાવનો પરિપત્ર જોઈએ છે। અમારે આ પરિપત્ર મંજૂર નથી, અમારે એમઆરસી કમિટી મંજૂર નથી, અમારા ભાવનું કંઈ નક્કી થતું નથી, ત્યાં સુધી અમારે કંઈ કામ કરવા દેવા નથી, અમારે ગામમાં ભાજપને આવવા દેવાના નથી। ગામમાં ભાજપને આવવા દેવાના નથી, પણ તમારી માંગ નહીં સંતોષાય શું કરશો? આગામી રણનીતિ શું રહેશે? અમારી માંગ નહીં સંતોષાય આગળ અમારે જેતપર છાવણીવાળા જે અમને સૂચના આપશે એ પ્રમાણે અમારે કામ કરવાનું છે, આગળ ચાલુ રાખવાનું છે। અત્યારે ભાજપના તમે પ્રવેશબંધીના બેનર લગાવ્યા, તો ભાજપ જે પ્રકારે ચૂંટણી આવે તો એનો વિરોધ કેવી રીતે થશે? એ તો આગળ જોતો જઈશું, જેમ થાય ચૂંટણી નહીં આવે તમે મતદાનનો જ બહિષ્કાર કરવાનો છે આખા। તો જે પ્રકારે જેતપર ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે તેને નવા દેવળિયા ગામનું સમર્થન છે। નવા દેવળિયા ગામે ભાજપ પ્રવેશબંધીનું બેનર લાગ્યું છે। ખેડૂતોની માંગ ક્યારે સંતોષાશે તે જોવાનું રહ્યું। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।